ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો જો અત્યારે કેટલા 8:45 વાગી જશે ફેમિલી, અને હજી બધું કામ પડ્યું છે. જો ખાઈને હજી જો એમણે વાસણે પડ્યા, અને જો હજી 8:45 છે, હજી ગાવું અહીંયા બાંધ્યું. એનું કારણ એવું છે કે હર્ષને પૂરા બે ભાવ છે ને, અત્યારમાં એના પપ્પાને કામે જતા ને, તો એના પપ્પાને વાંહે થયા ને, તો મારે એને મનાવવામાં 8:45 વાગી જશે ને બધું જ કામ પડ્યું છે. અને જોઈને ભાગ લેવા મોકલું, મને છે ને દાંત આવતા હતા કે આ બિસ્કિટ પેલા 5 રૂપિયાનું પાર્લે કવડું આવતું ને બદલે જો આમાં 5 થી 6 બિસ્કિટ આવતા હોય, તો એવડું પાર્લે થઈ ગયું 5 વાળું. બોલો. તો બે વાર એક બિસ્કિટ તોડી દીધું ને, એક બિસ્કિટ હું ઘરે લેતા આવી છું. ને બે વાર છે ને, જો ડેલાને બહાર રમે છે. જો ડેલો છે ને ખુલ્લો છે, ત્યાં બેનભાઈ રમે છે. અને મારે છે ને કામકાજ લેવાનું છે, વાસણ ધોવાના છે. ને પહેલાં તો છે ને આ ગાયને ફેરવવાની છે ઓલા ઢાળિયામાં. જો એ બેસતી નથી અહીંયા, કેમ કે એનો ટાઈમ છે ઓલા ઢાળિયામાં જવાનો. તો છે ને 8:45 વાગી જાય ને, અહીંયા છે ને તડકો આવી જાય ને, ઓલા પણ છે ને સાંય હોય ઓલા ઢાળિયામાં. એટલે એને પહેલાં હું ફેરવી નાખું, અને પછી છે ને વાસણ ધોવું, અને પછી વાળું. મારે એટલું કામ છે ને, પછી રાંધવાનું છે. પહેલાં છે ને એવું લાગે ને તમારે કપડાં ધોવાના છે, કેમ કે છે ને ઓલે બાથરૂમે છે ને અત્યારે સાંય હોય ને, પછી તને તડકો આવી જાય ને, પછી અહીંયા બહુ જ તડકો લાગે, કપડાં ધોવાની મજા ન આવે. એટલે અત્યારે સાંય હોય ને, બાથરૂમનો સાંયો પડે આ બાજુ. એટલે ચોકડીમાં છે ને પહેલાં મારે અત્યારમાં ધોવાય ને, તો કપડાં પહેલાં ધોવાશે. નકર બપોરે વારો હર્ષને પૂરવા કવરાશે ને, તો બપોરે કપડાં ધોઈ. નકર અત્યારે ધોવાના છે ને. હાલો તો પહેલાં અત્યારે છે ને માલ ફેરવી લઉં. જો ગાય બેઠશે જ નહીં, નકર એને ઓલા ઢાળિયામાં ત્યારે સાંયો હોય. અહીં છે ને આમથી સુરજ દાદા ઉગે ને, તો જો અહીંયા તડકો આવે ને, એટલે અહીંયા બેઠે નહીં. વાસડો તો જો તો એ બેઠી જશે. તો હાલો એને ઓલા ઢાળિયામાં ફેરવી લો ફટાફટ. પહેલાં રોટલાને બટકા મૂકી દો, અને પછી ફેરવી લો. જો બધું કામ થઈ ગયું છે, અને મેં છે ને અડદ બાફા મૂકી દીધા છે ને. હશે ને કપડાં ધોવા દઉં છે ને, ગાઓને જો નિરણ નાખી દીધી, ખાઈ લીધું છે. એ આગળ બેસી જાય. બધા બહાર રમે ને. પૂર્વાબેન કેમ અહીંયા આવ્યા? હું લાવી? હું લાવી? હે અહીંયા હું લાવી? જોવા દે. તારું મોઢું તો જો. પાંદડા લાવી લીંબુડીના. હે જો કેડાન બેડાન વયું ગયું. જો અહીંયા લૂસી દઉં પૂર્વા. તો હાલો ફેમિલી, કપડાં ધોવાના છે, કપડાં ધોઈ નાખું. તો ફેમિલી છે ને કપડાં ધોવા જાઉં છું, પણ છે ને પૂર્વા અહીંયા આવી ગઈ ને, એટલે હાર હાર પલ્લે ને, એટલે કાંઈ કપડાં ધોવા જવાનું મેં કેન્સલ રાખ્યું. અને છે ને આ સણા પડ્યા છે ને, તો એને આપણે છે ને તગારામાં નાખીને ફૂકવી દઈએ ને. બપોર પછી છે ને એને દાળ કરી નાખવી છે, કેમ કે સણાનો લોટ ખૂટી ગયો છે. ત્યાં 2 ડબલા ભર્યા છે ને, એમાંથી થોડાક ખાવા રાખવાના છે, અને થોડાક છે ને આ તગારામાં નાખીને અત્યારમાં ફૂકવી દો ને. બપોર પછી દાળ કરી નાખી. જો શેણાને પહેલાં છે ને હમા કરવા પડશે, કેમ કે જો આમાં કાંકરા નીકળે છે. જો જોઈ મોઢામાં નાખવા, કાઢ નાખ. મોઢામાં ન નખાય, ગંદુ કહેવાય, કાઢ નાખો. બસ નો નખાય મોઢામાં. એટલા શેણા ખાવા રાખું, ત્યાં તો પાછા મંડળીમાંથી મળશે. એટલા શેણાની આપણે દાળ કરી નાખી છે. એ બાપા નાખી જવામાં. અહીંયા મને થોડી કાંઈ કામ કરવા દે છોકરી, રેવા દે. તો ફેમિલી અત્યારે છે ને 10:30 વાગી ગયા, અને મેં છે ને હા રેવા દે. હર્ષને પૂરા બે રમીને રહ્યા છે ને, મસ્ત મજાની જો મેં સેવ બનાવી નાખી છે ગરમા ગરમ. જો અહીંયા અડધું અમારે પૂરવા બેને ધોયેલું. કાર હર્ષ ટેમ્પો કાઢે છે. કા એનું ડમ્ફર છે. કા અહીંયા કરે છે. અને હાલે આગળ જમવાનું. આ 2 ભારું ના હું ખવડાવી લો પહેલાં. આમાં જો અડદ બફાઈ જશે, આપણે અડદનું શાક બનાવવાનું છે. હાલો પહેલાં ખાઈ લેવું ને બેટા, ખાઈ લેવું ને. હાલો તો ફેમિલી અત્યારે છે ને જો 12 ને 40 થઈ ગઈ ને, હર્ષના પપ્પા જમવા આવી આવ્યા. અત્યારે છે ને લાઇટ એવી ગઈ. જો આ બેનભાઈ જો હોતા છે, અને જમવાનું સારું કરી દીધું છે. ને આપણે ખબર જ છે બધાને, અડદનું શાક બનાવ્યું છે. છાશ પાણી નાખજો, ખાટી છે શાક. તો જો સેવ બનાવી હતી, અને સંભારો છે, રોટલા. કાંઈ હાલ મારે કપડાં ધોવાના બાકી છે. હર્ષન ધોવાનું કરી દીધા. જમી લઈ, વાસણ ધોઈ, પછી મારે કપડાં ધોવાના જવાનું.
આ બે કારણ જો હિસકો સારો રાખવો પડે કેમ કે મસરા કવર આવે જો લાઈટ નથી ક્યારે આવે કંઈ ખબર નથી. ચાલો જમી લઈએ. ફેમિલી છે ને અત્યારે 3 વાગી ગયા અને આ બે ઘરો જો જાગી જશે. શું છે હાલ 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 તો છે ને બાજુમાં અમારા જેઠને એ લોકો રહે ને ગામ અહીંયા એમ છે. હાલ 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 હાલો જાવું છે હાલો. તો એમ છે ને ગામ અહીંયા એમ છે ને અહીંયા બાજુમાં વંદુરી ઘરે કોઈ નથી. તારા પર ના જાય તો ફેમિલી અત્યારે છે ને ખવા પાસ થઈ ગયા અને હું છે ને બધું કામ કરી અને નેવરી થઈ ગઈ અને હું છે ને ભૂખ લાગી છે કેમ કે હવે ઉનાળાનો દિવસ લાંબો થઈ ગયો ને. હા હા ઉનાળાનો દિવસ લાંબો થઈ ગયો ને તો છે ને રોંઢે ભૂખ લાગે એટલે તો હું રોંઢા કરવા બેઠી ગઈ. જો આપણે બપોરનું અડદનું શાક છે, કેરી સુધારી. હા હા એવું આપણે વાળ લઈ. સંભારો છે, સંભારામાં છે ને હું રાય બહુ નાખું, મને રાય બહુ ભાવે એટલે જો રાય વાળો સંભારો છે, ગાજરનો અને મરચાંનો રોટલા અને પૂરવાનો અરસિયાને બે ભારોને સાદું પાય ને એ જો રમે છે ને હું કામ કરીને મને ભૂખ લાગી છે ને તો હું છે ને ખાઈ લઉં. હર્ષના પપ્પા આગળ કામેથી આવી જાય એને નાસ્તો કરવા જોવે એને શાક આરક બનાવી દઉં, શા એને ખાવું હોય તો બનાવી દઉં. તો કઈ સેવડો અને શીખવું ને એવું બધું ફ્રૂટ ને એવું થોડું થોડું ફ્રીજમાં પડ્યું હોય ને ખાઈ લે તો કંઈ નહીં હાલો ખાઈ લો. જો મારા હર્ષભાઈનો ડિસ્કો જો બધા જો ગીત વગાડે અને બે બારો જો ડિસ્કો કરે છે ને એના પપ્પા જો કામેથી આવી જાય નાસ્તો કરે છે. શા બનાવ્યો છે મેં સેવડો ને શા ને એવું બધું ખાય છે, નાસ્તો કરે છે. પછી કાંઈક બકાલો લઈ આવી ને તો હું ક્યાંક મેક દઉં. 6:30 વાગી જશે. હું 8:30 વાગી જાય અને સરસ મજાનું જો વાળો કરવા બેસી જશે. અને આજે આ બે બારની ફાઇટિંગ જો બે બારની વાળોમાં જો બટેકાની ખીર બનાવી છે અને પૂરી બનાવી છે, તીખું બબલું દેવું છે અને હાર્સ્ટે પૂરવા કવરાવે જો હું હાલો 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 હાલો. પથારી બથારી થઈ ગયું છે આપણી રીતે ત્યાર જ હોય પથારી. વાસણ તો જઈએ એટલે આપણે ત્યાર પથારી હોય. અમારા સાહેબ કરી નાખે પથારી ના પાય જો આજ ઘરમાં ગરમ હવા આવે છે. સ્લેબવાળા મકાનમાં લઈએ જ વાંધો આવે એટલે છે ને ગરમ હવા આવે. પૂરવા જો અહીંયા હોઈ ગઈ. હાલો અમે હોઈ જઈ. લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો. પહેલી વાર વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો.